ગતરોજ 26 નવેમ્બરના એકનાથ શિંદે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું। આ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર પણ હાજર રહ્યા હતા। ત્યારે હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના 4 દિવસ બાદ પણ મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ શક્યું નથી। આ માટે ભાજપ હવે આજે અહીં નિરીક્ષકો મોકલશે, જેઓ ધારાસભ્યો પાસેથી ઓપિનિયન પોલ લઈને મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે। ગતરોજ મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું। શિંદે 28 જૂન 2022 થી 26 નવેમ્બર 2024 સુધી મુખ્યમંત્રી રહ્યા છે। વિધાનસભાનો કાર્યકાળ પણ મંગળવારે જ પૂરો થયો છે। નવા સીએમ શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી શિંદે કાર્યકારી સીએમ પદ પર રહેશે। જો કે કેટલાય મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઇનલ થઈ ગયું છે। જો ફડણવીસ સીએમ બનશે તો નવી સરકારમાં પહેલાની જેમ 2 ડેપ્યુટી સીએમ હશે। એનસીપી તરફથી અજીત પવાર અને શિવસેના તરફથી શિંદે નવા ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકારનો એજન્ડા નક્કી કરવા માટે ત્રણેય પક્ષોની એક સંમતિની રચના કરવામાં આવી શકે છે કે જેના વડા એકનાથ શિંદે હોઈ શકે છે। જો કે શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ આ વાતને નકારી કાઢી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।